નમસ્કાર, હું તેજસ મજીઠિયા, ટેટ ટાળ પાસ ઉમેદવાર. આજે મીડિયા મારફતે મારે શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી અને ગુજરાતના સીએમ સાહેબ સુધી એક મેસેજ પહોંચાડવો છે કે ગત 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટેટ ટાળ પાસ ઉમેદવારોએ છે ગાંધીનગર ખાતે આંદોલન કરેલું. એના ભાગરૂપે 25/2/2025ના રોજ વિભાગ દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી. એ પ્રેસ નોટમાં લખેલો ઉલ્લેખ કરેલો હતો, ધોરણ 9 થી 12 માટેની જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરેલો હતો કે આ 25 તારીખની પ્રેસ નોટ હતી. એમાં ઉલ્લેખ કરેલો હતો કે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી બાબતે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે અમે એપ્રિલના અંત સુધીમાં છે એ તમામ ભરતી પ્રક્રિયા છે 9 થી 12 ની પૂર્ણ કરી દેશું. એ માધ્યમિકની પૂર્ણ કરવાની વાત થઈ હતી અને ઉચ્ચતર માધ્યમિક બંનેની જોવા જાય તો એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ કરવાની વાત થઈ હતી. આજે 30 એપ્રિલ 2025, આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે, પરંતુ આજ દિન સુધી 9 થી 12 માં એક પણ શિક્ષકને નિમણૂક પત્ર એનાયત કરવામાં નથી આવ્યો. મતલબ કે શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રેસ નોટ આપવામાં આવ્યું હતું એના કાયદેસરના જોવા જાય તો ધજાગરા થઈ રહ્યા છે. એનું કારણ કે ભાઈ ઓલરેડી જોવા જાય તો 9 થી 12 નું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે, એનું પીએમએલ પણ આપી દીધું છે વિભાગ દ્વારા, છે એના ડોક્યુમેન્ટની જે ચકાસણી કરવાની હોય એ પણ થઈ ગયું છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 અને વાંધા અરજી અને ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી, જિલ્લા પસંદગી, બસ આટલી પ્રોસેસ બાકી છે. મતલબ કે એપ્રિલના અંત સુધીમાં જે પૂરી કરવાની વાત હતી એમાંથી 50% કામ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. માત્ર ને માત્ર 50% જેટલું કામ બાકી હોય છે. તો અમે શિક્ષણ વિભાગને એવી વિનંતી કરીએ છીએ કે આવનારી 15 મે સુધીમાં તમે 9 થી 12 ની છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને 9 થી 12 ના જે કોઈ ઉમેદવારો છે એમને શાળા પસંદગી આપી દો. તો એ ઉમેદવાર જો 9 થી 12 માં પોતાનું સિક્યોરિટી મુજબ જોશે, પોતાની શાળા પસંદગી કરી લેશે, તો એ ઉમેદવાર છે 1 થી 8 ની જ્યારે જિલ્લા પસંદગી થશે ત્યારે કોમન ઉમેદવાર છે રિપીટ નહીં થાય. તો અમે આશા રાખીએ છીએ શિક્ષણ વિભાગમાં 9 થી 12 ની જે ભરતી પ્રક્રિયા એપ્રિલમાં પૂર્ણ કરવાની વાત હતી એ પૂર્ણ આજે નથી થતી. છતાં પણ અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ ઉમેદવારો વતી કે 15 મે સુધીમાં તમે જો પૂર્ણ કરી દો છો તો એ જ ઉમેદવાર છે કોમન ઉમેદવાર રિપીટ નહીં થાય. એટલે જોવા જાય અને બીજી તરફ જોવા જાય તો વિદ્યા સહાયક દ્વારા જે 1 થી 8 ની અંદર ભરતી પ્રક્રિયા થવાની છે એમનું આખું છે શેડ્યુલ પ્રસિદ્ધ કરવામાં આવી દીધું છે, સંભવિત ભરતી કાર્યક્રમ. તો આની અંદર ચોખ્ખો ઉલ્લેખ છે કે ભાઈ દિવ્યાંગ ઉમેદવારો છે, દિવ્યાંગ ઉમેદવારોની છે ફાઇનલ મેરિટ લિસ્ટ 5/5 આવી જશે, જિલ્લા પસંદગી 10/5 ચાલુ થઈ જશે. અન્ય માધ્યમની છે ફાઇનલ મેરિટ લિસ્ટ 12/5 આવી જશે, 15/5 એનું પણ જિલ્લા પસંદગી થઈ જશે. દિવ્યાંગજનો અને અન્ય માધ્યમ ધોરણ 1 થી 8 નું જે છે 1852 ની જગ્યા, તો એને ક્રમિક થી કોઈ જ મતલબ નથી, એને સીધી ભરતી તમે કરી દો છો તો અમને કોઈ જ પ્રકારનું નુકસાન નથી. પરંતુ જોવા જઈએ તો અહીંયા ધોરણ 1 થી 5 એનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમે 17/5 આપો છો, 6 થી 8 એનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમે 30/5 આપો છો. ફાઇનલ મેરિટ લિસ્ટ તમે આપી દો છો એમાં અમને કોઈ જ વાંધો નથી. પરંતુ જે અહીંયા જિલ્લા પસંદગી થવા જઈ રહી છે કે ભાઈ 1 થી 5 ની જિલ્લા પસંદગી છે અમે 22/5 કરીશું, ત્યારબાદ 6 થી 8 ની છે અમે 5/6 જિલ્લા પસંદગી કરીશું. તો જો 9 થી 12 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય અને તમે 1 થી 8 નું જિલ્લા પસંદગી કરી દેશો તો કોમન ઉમેદવાર જ્યાં સુધી પોતાની સેફટી નહીં હોય ત્યાં સુધી બધી જગ્યાએ કૂદકા મારશે. એટલે અમે શિક્ષણ વિભાગને એક જ અરજ કરીએ છીએ કે 9 થી 12 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ તમે કરી દો છો. 11-12 નું ઓલરેડી બધી રેડી છે તો તમે એને આગળ વધારો અને 15 મે સુધીમાં 9 થી 12 ના ઉમેદવારોને છે જિલ્લા પસંદગી તમે આપી દો છો, શાળા પસંદગી આપી દો છો, તો એ ઉમેદવાર અહીં રિપીટ નહીં થાય. એટલે આશા રાખીએ છીએ કે 22/5 જ્યારે 1 થી 5 નું જિલ્લા પસંદગી થવાનું છે એ પહેલા 9 થી 12 ના શિક્ષકોને છે તમે નિમણૂક પત્ર આપી દો, શાળામાં હાજર કરી દો, જેથી કરીને કોમન ઉમેદવારો આવતા રિપીટ મટે. અને ભરતી છે શિક્ષણ મંત્રી સાહેબે ભૂતકાળમાં દરેક વખતે પ્રેસના માધ્યમથી, મીડિયા મારફતે કીધેલું છે કે ભાઈ ક્રમિક ભરતી થવાની છે, કેમ કે ક્રમિક થશે તો જ ઉમેદવાર છે રિપીટ નહીં થાય. નહીં તો કોઈ પણ કેન્ડિડેટ હશે તમામ ભરતીઓ પાસ હશે તો કોઈ પણ માની લો કે તમે અત્યારે 22/5 1 થી 5 નું જિલ્લા પસંદગી કરી દેશો, કોઈ ઉમેદવાર ત્યાં લઈ લેશે, ફરીથી પાછો 6 થી 8 નું જ્યારે 5-6 જિલ્લા પસંદગી આવશે ફરીથી ત્યાં રિપીટ થશે, પછી 9-10 માં રિપીટ થશે, તો એક ને એક ઉમેદવાર છે તમામ જગ્યાએ રિપીટ થશે. તો રિપીટ થવાને લઈને જે શિક્ષણ મંત્રી સાહેબ એમ કહે છે કે અમે 24,700 ની ભરતી કરીશું, તો અમારા એનાલિસિસ મુજબ જોવા જાય તો લગભગ 2800 થી 3000 કોમન કેન્ડિડેટ છે કે એક કરતા વધારે પરીક્ષાઓ પાસ છે. તો આ કોમન કેન્ડિડેટ જો રિપીટ થશે તો કાયદેસર જોવા જાય તો 24,700 ની ભરતી નહીં થાય, માત્ર ને માત્ર 20,500 થી લઈને 21,000 જેટલી જ ભરતી થશે.
તો અમે શિક્ષણ મંત્રી સાહેબને કહીએ છીએ કે તમે વિભાગ સાથે સંકલન સાધી અને જે આ પ્રેસ 1 થી 8 ની પ્રેસ તમે જે આપી છે એ મુજબ તમે ફાઇનલ મેરિટ લિસ્ટ આપી દો છો, પરંતુ આનું જિલ્લા પસંદગી 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમનું, અન્ય માધ્યમનું અને દિવ્યાંગજનોનું તમે કરી દો છો, સારી વસ્તુ છે, પણ 1 થી 8 ગુજરાતી માધ્યમનું તમે જિલ્લા પસંદગી આપો છો એ પહેલા તમે જે 9 થી 12 ના શિક્ષકો છે એને તમે શાળા પસંદગી આપી દો, એટલે આ ઉમેદવાર છે અહીંયા રિપીટ ન થાય. તો આશા રાખીએ છીએ કે ક્રમિક ભરતીના લીધે જે 3000 નું ક્રમિક ભરતી થશે તો 3000 કેન્ડિડેટ છે એ નુકસાન નહીં થાય અને જે 24700 નો આંકડો છે એ ફૂલફિલ થશે. એટલે અમે ઉમેદવારો છે ભૂતકાળમાં અમે 2 વર્ષથી રાહ જોતા હતા એટલા માટે કે ભાઈ ભરતી ક્રમિક થાય. દરેક વખતે શિક્ષણ મંત્રી સાહેબ એવું કહેતા કે અમે ભરતી ક્રમિક જ કરવાની છે. 2 વર્ષ સુધી અમે રાહ જોઈ અને આખરે તમે છે ક્રમિક ભરતીને છેદ ઉડાડી અને ડાયરેક્ટ સીધી ભરતી તમે આપી દો છો આ જિલ્લા પસંદગી, તો આ વસ્તુ વ્યાજબી નથી. એટલે 9 થી 12 ની ભરતી પ્રક્રિયા શાળા પસંદગી આપી દો 15 મે પહેલા અને ત્યારબાદ જ તે વિદ્યા સહાયકના છે જિલ્લા પસંદગી કરવામાં આવે. જો 2 વર્ષથી અમારી સાથે આવી રીતે તમે રાહ દેખાડો છો અને પછી પાછળથી તમે ક્રમિક ભરતી નથી કરતા તો આ નુકસાન અમારે શા માટે ભોગવવાનું? એટલે ખાસ અમે શિક્ષણ મંત્રી સાહેબને એટલી જ અરજ કરીએ છીએ કે તમે શિક્ષણ મંત્રી સાહેબ ખુદ સીએમ સાહેબ, શિક્ષણ મંત્રી સાહેબ, વિદ્યા સમીક્ષા કેન્દ્રના અધિકારી હોય, નિયામક હોય, નાયબ નિયામક હોય, સચિવ હોય કે ભરતી સમિતિ સાથે સંકળાયેલો કોઈ પણ સ્ટાફ હોય, આમની તમે એક સંકલન સમિતિની એક બેઠક યોજો અને એ બેઠકમાં અમારા ઉમેદવારો રિપીટ ન થાય એના અન્વયે સત્વરે પગલાં ભરવામાં આવે. જો કોમન કેન્ડિડેટ રિપીટ થશે અને ભરતી ક્રમિક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે ટેટ પાસ ઉમેદવારો છે ગાંધીનગરમાં આંદોલન પર ઉતરીશું. કેમ કે સીટ રિપીટ થશે તો કોમન કેન્ડિડેટ રિપીટ થશે અને એનું વેઇટિંગ ભરાય ન ભરાય, ત્યાં નવી પરીક્ષાની તમે જાહેરાત આપી દો છો, એવું કદાચ બને તો આ નુકસાન અમારે નથી જોઈતું. એટલા માટે ખાસ અમે કહીએ છીએ કે શિક્ષણ મંત્રી સાહેબે કીધું હતું એ મુજબ છે ભરતી તો ક્રમિક થવી જ જોઈએ. બસ અમારી આ એટલી જ માંગણી છે. અમારી લાગણી, માંગણી, રજૂઆત છે એ શિક્ષણ મંત્રી સાહેબ અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારી સાહેબ છે એ અમારી આ રિક્વેસ્ટ છે સ્વીકારી અને સત્વરે છે એ ઉમેદવારોના હિતમાં, સર્વહિત ઉમેદવારોના હિતમાં છે એ પગલાં લેશો એવો અમને આશા છે.